લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના નવલખી મેદાન ખાતેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ આવતીકાલે રવિવાર 1 ફેબ્રુઆરીના રોજ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। મેરેથોનમાં 42 કિમી ફૂલ મેરેથોન, 21 કિમી હાફ મેરેથોન, 10 કિમી તેમજ 5 કિમી રનમાં દેશ વિદેશ સહિત વડોદરાના મોટી સંખ્યામાં દોડવીરો ભાગ લેશે। મેરેથોન દરમિયાન સામાન્ય જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા પ્રતિબંધિત માર્ગોનો એન્ટ્રી ઝોન, પાર્કિંગ વ્યવસ્થા તથા વૈકલ્પિક રૂટ અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। શહેર પોલીસ દ્વારા સુરક્ષા, ભીડ નિયંત્રણ અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે પૂરતો બંદોબસ્ત ગોઠવાયો છે। વડોદરા મેરેથોન આવતીકાલે ફ્લેગ ઓફ થનાર છે। આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી આયોજકો અને અન્ય સ્ટેક હોલ્ડરો સાથે સંકલન કરીને એક ડિટેલ્ડ સુરક્ષા સંબંધિત પ્લાન અમલમાં મૂકવામાં આવ્યું છે। આના ભાગરૂપે તમે જોઈ શકશો કે જે જગ્યાથી ફ્લેગ ઓફ થનાર છે, જેના માટે લોકો ભેગા થનાર છે, આ સ્થળે આપણા એમના મેરેથોન ઓફિશિયલ્સ, એમના આખા ટીમ, એમના સાથે આપણા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ ક્રાઉડ મેનેજમેન્ટ માટે, વીઆઈપી સુરક્ષા માટે તૈનાત રહેશે। સાથે સાથે એમના ડિફરન્ટ એડિશન, ફૂલ મેરેથોન, હાફ મેરેથોન, 10 કિલોમીટર્સ, 5 કિલોમીટર્સ, દિવ્યાંગ રન, તમામ માટે જે સ્ટેગર્ડ ટાઈમિંગ કરીને શહેરમાં નીકળતા આ મેરેથોન એક સુરક્ષિત માહોલમાં નીકળી શકે, કોઈ ઇન્ટરસેક્શન ના આવે અને એકબીજાને નડતરરૂપ ના રહે તે માટે સુરક્ષા અને સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ અંગેની પણ ડિટેલ્ડ પ્લાન આપણે અમલમાં મૂકી છે। સાથે સાથે તમે જાણો છો, જ્યારે આ પ્રકારના આ મેગ્નિટ્યૂડના મેરેથોનનું આયોજન કોઈપણ શહેરમાં કરવામાં આવે, ટ્રાફિક ડાયવર્શન પ્લાન આપણે અમલમાં મૂકવું ફરજિયાત જરૂરી પડે છે। આવતીકાલે પણ શહેરના કેટલાક માર્ગો ઉપર આપણા વ્હીકલ મૂવમેન્ટ ઉપર આપણા રેસ્ટ્રિક્શન મૂકી છે। આજે જાહેર સમાચાર પત્રોમાં, આપણા સોશિયલ મીડિયામાં પણ આનું જાહેરાત આપણે કરી છે। તો શહેરજનોને આપણે અનાનુકૂળતા ના થાય તે માટે એસેન્શિયલ સર્વિસીસ, એમરજન્સી સર્વિસીસ માટે વડોદરા શહેર પોલીસ તરફથી ફેસિલિટેશન કરવામાં આવશે। પરંતુ આપણા અનુરોધ છે, શહેરજનો જે અનઅવોઇડેબલ મૂવમેન્ટ એન્ડ એમના બહાર ના આવે અને અનાનુકૂળતા ઝેલવું ન પડે તે અંગે ધ્યાન રાખે અને વડોદરા મેરેથોન વડોદરા શહેર માટે એક ગર્વની ઇવેન્ટ છે, એટલે સાથ સહકાર આપે। આવતીકાલે કોઈપણ પ્રકારના એમરજન્સી હોઈ શકે, કોઈના પરિવારમાં જન્મની, મૃત્યુની, ઈજાની કે એમરજન્સીની, આવા કિસ્સામાં એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય એમરજન્સી સર્વિસીસને ઉપલબ્ધ કરવા માટે સંબંધિત પોઈન્ટ ઉપરના કે પોલીસ કંટ્રોલ રૂમને સંપર્ક કરવામાં આવે તો આપણે ફેસિલિટેશન કરીશું। અને સાથે સાથે આપે પણ આ અંગે ડાયલ 112 મારફતે સંપર્ક કરી શકશો અને એકબીજાને કમ્યુનિટી અસિસ્ટન્સ પણ એક્સટેન્ડ કરી શકશો। સાથે સાથે માર્ગ ઉપર જ્યારે રનર્સ નીકળે ત્યારે કોઈ એમના અવરોધ ઊભા ના થાય તે અંગે કાળજી રાખીએ, કોઈ જાનવર ન છોડીએ, કોઈ ઊભા રહીને આપણે પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરીએ, પરંતુ કોઈને અડચણરૂપ ના બનીએ અને મહેમાન બનીને આવેલા તમામ રનર્સને પ્રોત્સાહન કરીએ, જેથી કરીને આવતીકાલના જે મેરેથોનના એડિશન સફળતાપૂર્વક સંપન્ન થાય। વડોદરા શહેરના એક ઇન્ટરનેશનલ, નેશનલ પ્લેટફોર્મમાં આ વડોદરા મેરેથોન પ્રેઝન્ટ થાય, આ અંગેનું આપનું સાથ સહકારની અપેક્ષા છે। સાથે સાથે આવતીકાલે આપણે નશામુક્ત વડોદરા, નશામુક્ત ગુજરાત, નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત આપણા પ્રયાસ કરી રહ્યા છીએ કે આવતીકાલે જે લોકો આ કાર્યક્રમમાં ભાગ લેનાર છે એમને પણ આપણા અનુરોધ કરીએ છીએ કે આ અભિયાનમાં તમે પણ જોડો, તો આપણને શહેર પોલીસ તરફથી વડોદરા મેરેથોન ટીમ સાથે સંકલન કરીને આ કાર્યક્રમનું પણ આપણા આયોજન કરીશું।